કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. દોસ્તો, આપણા જે ગુજરાતી 12 મહિના છે એમાંથી કેટલાક મહિના પિતૃ કાર્ય માટેના મહિના હોય છે, કેટલાક મહિના યજ્ઞ માટેના મહિના હોય છે. અને આમ જુઓ તો યજ્ઞ તો ગમે ત્યારે કોઈ પણ દિવસે કરી શકે. એને માટે કોઈ મહિનાઓ કે કોઈ વાર કે કોઈ તારીખ, કોઈ તિથિ એવી જરૂરી નથી હોતી. આપણે ગમે ત્યારે યજ્ઞ કરી શકીએ. કેટલા બધા લોકોને એવી ઘરઘરાવ પોતાની રીતે એક લઘુ યજ્ઞ, મિની યજ્ઞ કરવાની આદત હોય છે. રોજ સવારમાં ઉઠી અને એકાદું ગાયનું અડાયું છાણું અને એના ઉપર કેટલુંક દ્રવ્ય હોમી, એમાં ગાયનું ઘી પણ આવી જાય અને યજ્ઞ કરતા હોય છે. વાત મારે આજે કરવી છે યજ્ઞની. ચાહે આપણે ઘરે મોટો યજ્ઞ કરીએ અથવા તો આપણી રીતે આપણે ઘરે કોઈ મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરીએ, એની ધાર્મિક માન્યતા તો છે જ. એ તો આપણે સનાતની તરીકે હિન્દુ ધર્મમાં યજ્ઞનું મહત્વ છે આપણે સમજીએ છીએ, એટલે એના વિશે નહીં. પણ મૂળ વાત કરવી છે વૈજ્ઞાનિક રીતે જે કેટલાક તથ્યો સામે આવ્યા છે કે ભાઈ યજ્ઞ કરવાના ફાયદા શું. ભૂતકાળમાં આપણે જાણીએ છીએ કે વરસાદ ન થતો અથવા તો વરસાદ મોડો આવતો, વરસાદ ખેંચાતો, તો કેટલાક પ્રકારના યજ્ઞો, વરુણ યજ્ઞો કરવામાં આવતા હતા. તો એ મંત્રથી યજ્ઞ થઈ જાય, વરસાદ આવી જાય, અથવા તો મંત્રોચ્ચારથી બધું થઈ જતું, એવું તો ઠીક છે, આપણે માનીએ, આપણી શ્રદ્ધાનો વિષય છે. પણ મુદ્દો એ છે કે જે દ્રવ્યો યજ્ઞમાં હોમાય છે એની અસર વાતાવરણ ઉપર ચોક્કસ થતી હોય છે. અને વૈજ્ઞાનિક રીતે ઘણું બધું તો નહીં, પણ વૈજ્ઞાનિક રીતે ઘણું બધું સિદ્ધ પણ થઈ ગયું છે, સાબિત થઈ ગયું છે. દાખલા તરીકે ગાયનું એક અડાયું છાણું, એટલે કે ગાયનું ગોબર જ્યાં પડ્યો હોય 2-3 દિવસ ત્યાં પડ્યો રહીએ તડકામાં, તો એ સુકાઈ જાય અને એ અડાયા છાણા તરીકે આપણે એને સૌરાષ્ટ્રમાં બોલીએ છીએ. એ ગાયનું અડાયું છાણું, એના ઉપર ગાયનું 1 ચમચો ઘી પધરાવી અને એનો ધુમાડો એટલે કે યજ્ઞ કરીએ તો 1 ટન હવા શુદ્ધ થાય છે, એવું હવે સાબિત થયું છે. તો યજ્ઞની ધાર્મિક અસરની વાત આપણે નથી કરતા, પણ યજ્ઞની જે વાતાવરણની શુદ્ધિની અસર છે એની વાત કરીએ છીએ. એટલે એક મુદ્દો. બીજું કે આપણે કોઈ પણ યજ્ઞ કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે મોટે ભાગે લાકડા, છાણા, ખાસ કરીને ગાયના છાણા, એનો ઉપયોગ કરીએ. એમાં હોમવા માટે ગાયનું ઘી મળે તો સારી વાત છે, એનો આપણે ઉપયોગ કરીએ. એ જગ્યાને જ્યાં યજ્ઞ કરવો છે ત્યાં એ જગ્યાને આપણે ગૌમૂત્ર છાંટીને પવિત્ર કરીએ છીએ, ગાયના છાણથી એને લીપીએ છીએ. એક ઘરમાં યજ્ઞ જ્યાં કરવો છે તો એ ઘરની જે એનું તળિયું છે, જે એનું ભોંય તળિયું, એને ગાયના છાણથી લીપીએ છીએ. તો ગાયના છાણમાં, ગાયના ગોબરમાં, ગૌમૂત્રમાં એ તાકાત છે કે એ આજુબાજુનું જે વાતાવરણ છે એને શુદ્ધ કરે છે. જે રેડિયેશન બહારથી આવતા હોય છે, અત્યારે તો મોબાઈલના ટાવરો છે, કેટલા બધા રેડિયેશન આપણે ત્યાં આવતા હોય છે. સૂર્યનો તાપ એટલો બધો હોય છે, 45 ડિગ્રી 42 ડિગ્રી તાપમાન જ્યારે પડે તો એ પણ ક્યાંક ને ક્યાંક આપણને અસર કરતું હોય છે. તો એ બધા રેડિયેશનથી, એ તાપમાનથી આપણને બચાવે છે. એટલે એ જગ્યા આપણે લીપીએ છીએ, ગૌમૂત્ર છાંટીએ છીએ, પછી ત્યાં ગાયના છાણા અથવા તો લાકડા એ ગોઠવી એના ઉપર ગાયનું ઘી શક્ય હોય તો એને એ પધરાવીને, હોમીને યજ્ઞ કરીએ છીએ. એનો જે ધુમાડો થાય છે, એની જે અગ્નિ પ્રગટે છે, તો એનાથી વાતાવરણમાં કેટલાક પ્રકારના બેક્ટેરિયા છે એનો નાશ થાય છે, એવું સાબિત થઈ ગયું છે વૈજ્ઞાનિક રીતે. આમાં કોઈ ધાર્મિક માન્યતા કે એ વાત નથી, પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે ગાયનું ઘી. પછી યજ્ઞમાં આપણે શું હોમીએ છીએ, એ જે હોમવાની સામગ્રી છે એનો પણ એક પ્રભાવ છે, એના ધુમાડાનો. જેમ કે આપણે કાળા તલ હોમીએ છીએ યજ્ઞમાં, ગાયનું ઘી હોમીએ છીએ, પછી 7 પ્રકારના સમિધ એટલે ચોક્કસ પ્રકારના લાકડા, નાના નાના લાકડા, જેમ કે એમાં ખાખરો, ઉંબરો, આંકડો, આંબો, એવા દર્ભ એટલે દાભડો, પછી દુર્વા એટલે કે ધ્રોકડ, લોન. તો એવા 7 અલગ અલગ પ્રકારના જે સમિધ છે એનું યજ્ઞમાં હોમવામાં આવે છે. તો એ જે આંકડો ને ઉંબરો ને ખીજડો ને દુર્વા ને દર્ભ ને એ બધા જે વનસ્પતિ છે, એ વનસ્પતિ જ્યારે યજ્ઞમાં પડે છે જે અગ્નિમાં, અને એના ઉપર ગાયનું ઘી હોમાય છે, કાળા તલ હોમાય છે, તો એને કારણે જે ધુમાડો થાય છે એ કેટલાય ટન હવાને શુદ્ધ કરે છે. વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયું છે કે એ ધુમાડો છે ને એ કેટલાક પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે. એટલે કે
એન્ટીબેક્ટેરિયલ હોય છે. તો આપણે એવું કહી શકીએ કે યજ્ઞ દ્વારા થતો જે ધુમાડો છે અથવા એનાથી આજુબાજુના વિસ્તારમાં જે બેક્ટેરિયા છે એનો નાશ થાય છે, તો એ વાતાવરણ છે એન્ટીબેક્ટેરિયલ થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે આપણે જે શ્વાસ લઈએ છીએ એમાં કેટલી બધી પ્રકારના બેક્ટેરિયા, જીવાણુઓ, વિષાણુઓ આપણે શ્વાસમાં લેતા હોઈએ છીએ. આપણે જે ભોજન લઈએ છીએ તો એમાં પણ કેટલા બધા જીવાણુઓ, વિષાણુઓ આપણા ભોજન ભેગા શરીરમાં જાય. એ જ રીતે આપણે પાણી પીએ છીએ તો પાણીમાં પણ ઘણી બધી અશુદ્ધિ હોય છે, બધું નરી આંખે જોઈ નથી શકાતું. અને એ બધું તો આપણે ગાળીને પીએ કે પાણી ગરમ કરીને પીએ કે ભોજન ગરમ કરીને જમીએ, ટાઢું ભોજન ના ખાઈએ. પણ હવા તો આપણા હાથમાં છે એની શ્વાસ તો લેવો જ પડશે. તો હવામાં જે આપણે જોઈએ છીએ કે કોરોના કેવી રીતે થયો હતો, 10 ફૂટ દૂર બેઠા હોય કોઈ કોરોનાગ્રસ્ત વ્યક્તિથી તો એને ચેપ લાગ્યો હતો. ઘરમાં એક વ્યક્તિને કોરોના થયો તો બીજા સભ્યો, ઘણા બધા સભ્યોને ચેપ લાગ્યો હતો. પછી એમાં કોઈની ઇમ્યુનિટી સારી હોય એને ચેપ ના લાગ્યો હોય, કોઈની ઇમ્યુનિટી પાવરફુલ હોય એને ઓછો ચેપ લાગ્યો હોય, એવું બન્યું છે. પણ મોટે ભાગે કોરોનાનો ચેપ એકબીજાના સંપર્કથી 5-10 ફૂટની દૂરીથી લાગ્યો તો એવું આપણો બધાનો અનુભવ છે. તો વાતાવરણમાં કોરોનાના જીવાણુઓ, વિષાણુઓ હોય અને એ શ્વાસમાં આવે તો કોરોના આપણને થયો તો આપણે જાણીએ છીએ. આપણે બધા જ એનો ક્યાંક ને ક્યાંક એનો અનુભવ કરી ચૂક્યા છીએ. પણ વાતાવરણ શુદ્ધ થઈ જાય તો, વાતાવરણમાંથી જ બેક્ટેરિયા દૂર થઈ જાય તો, વાયરસ દૂર થઈ જાય તો એ કેવી રીતે થાય? તો બધી જગ્યાએ દવા નહીં છાંટી શકાય, બધી જગ્યાએ સ્પ્રે નહીં મારી શકાય, બધી જગ્યાએ રોજ તમે માસ્ક બાંધીને 24 કલાક નહીં રહી શકો. પ્રોટેક્શન રાખવાની રીતે રાખીએ, બરાબર છે, પણ બધી જગ્યાએ પ્રોટેક્શન નહીં રાખી શકે. તો એનો એક જ રસ્તો છે હવાનું શુદ્ધિકરણ, વાતાવરણનું શુદ્ધિકરણ, પર્યાવરણની જાળવણી. ક્યાંક ને ક્યાંક યજ્ઞો છે એ પર્યાવરણની જાળવણી કરે છે. હું એને ધાર્મિકતા સાથે નથી જોડતો, હું એને વાત કરું છું વૈજ્ઞાનિક રીતે પર્યાવરણની જાળવણીમાં. તો એ વસ્તુ સાબિત થઈ ગઈ છે કે પર્યાવરણની જાળવણી માટે યજ્ઞો છે એ ઘણી બધી સારી ભૂમિકા ભજવી શકે છે. તો જે લોકોને દરરોજ યજ્ઞ કરવાની આદત છે, એક નાનકડો યજ્ઞ એટલે એવું નથી 4-6 કલાક, 7-8-10 કલાક બેઠું રહેવું. ઘણા લોકો એવા છે, દાખલા તરીકે ગાયત્રી પરિવાર છે એ 365 દિવસ યજ્ઞ કરાવે છે. જેને કોઈને કરવું હોય બહુ ટોકન પહેલાંથી કરાવતા હોય છે અને સરસ 1-1.5 કલાકમાં, 2 કલાકમાં યજ્ઞ થઈ જતો હોય છે. પછી આપણો આર્ય સમાજ છે એ પણ વર્ષોથી આ પ્રવૃત્તિ કરે છે. મૂળ જે પરંપરા છે સનાતની એને એ લોકો વળગેલા છે અને એ યજ્ઞ કરાવે છે. એ પણ નિયમિત રીતે યજ્ઞ કરાવે છે. બહુ ટોકન દરથી યજ્ઞ થઈ જતા એ પણ 1-1.5 કલાકમાં યજ્ઞ કરાવે છે. જે લોકોને નિયમિત રીતે ઘરે યજ્ઞ કરવાની આદત છે તો એકાદું જ ગાયનું છાણું, અડાયું છાણું લે અને એના ઉપર 10-15-20 મિનિટ જ યજ્ઞ કરે છે. કેટલોક ગાયત્રી મંત્રો બોલીને કે જે પણ પોતે શ્રદ્ધા રાખે છે એ બોલીને, એમાં બીજું કાંઈ હોમવાની એને જરૂર પણ નથી રહેતી. જે રોજ યજ્ઞો કરે છે પોતાના ઘરમાં, તો એમાંય માત્ર ગાયનું થોડું ઘી હોમી અને યજ્ઞ કરે છે અને પોતાના ઘરનું વાતાવરણ શુદ્ધ રાખે છે. તો આ બધી મૂળ પરંપરા, ધાર્મિક પરંપરાને ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન સાથે, ક્યાંક ને ક્યાંક પર્યાવરણ સાથે, ક્યાંક ને ક્યાંક વાતાવરણની શુદ્ધિ સાથે સંબંધ છે. તો આ વસ્તુ બહુ મોટી છે, કારણ કે આવતા દિવસોમાં ઘણા બધા વાયરસ આવી શકે, આવતા દિવસોમાં વાયરસનું યુદ્ધ ફેલાઈ શકે. આવતા દિવસોમાં આપણે જાણીએ છીએ કે વિશ્વના કેટલા બધા દેશો બાખડે છે, લડે છે, ઝઘડે છે. તો ક્યાંક મિસાઇલો છૂટે છે, ક્યાંક બોમ્બ મારા થાય છે, ક્યાંક હવાઈ હુમલા થાય છે, ક્યાંક સમુદ્રમાં હુમલા થાય છે. તો એની ક્યાંક ને ક્યાંક વાતાવરણની અસર, આપણે ભલે ને 2-5 હજાર કિલોમીટર એનાથી દૂર હોઈએ તો પણ સમયાંતરે એની અસર, જેમ કોરોનાની અસર થઈ હતી એમ ગમે ત્યારે થઈ શકે. તો આપણે આપણું વાતાવરણ શુદ્ધ રાખીએ, ખૂબ વૃક્ષો વાવીએ. ગાય છે એ વાતાવરણને શુદ્ધ કરવા માટે બહુ સક્ષમ છે. તો જ્યાં પણ ગાયના પંચગવ્યની, ગાયના દૂધ, દહીં, ઘી વગેરેની ખાવામાં જરૂર છે તો એ લઈએ. ગૌમૂત્રની જરૂર છે તો એનો ઉપયોગ કરીએ. ગાયના ગોબરનો ઉપયોગ કરીએ. ખૂબ વૃક્ષો વાવીએ. આપણા વાતાવરણને આપણે જ શુદ્ધ રાખીએ અને યજ્ઞો દ્વારા પણ વાતાવરણને શુદ્ધ રાખી શકાય છે. તો વાતાવરણની શુદ્ધિ ઉપર સૌથી પહેલો ભાર મૂકીએ તો મને એમ લાગે છે કે આપણે ઘણી બધી સમસ્યાઓથી બચી જશું. બસ આજે વાત કરવી હતી વાતાવરણની શુદ્ધિની, વૃક્ષોની, યજ્ઞની. આપણે આપણું વાતાવરણ શુદ્ધ રાખીએ, આપણા ઘરનું, આપણા ગામનું, આપણા દેશનું, અને વાતાવરણની શુદ્ધિને લીધે સ્વસ્થ રહીએ. બસ ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.